ધર્મ, લૌકિક ધર્મ જે સદગૃહસ્થનો ધર્મ છે, જેમાં કોઈને દુઃખ ના આપવું, બને તેટલું હેલ્પ કરવું બીજાને, અને એ બધા જ સદગૃહસ્થો કરે છે. અને સદગૃહસ્થની ભાવના છે, થાય છે નથી થતું એ અલગ વસ્તુ છે. એ કોના હાથમાં છે આપણે પછી આવીશું. પણ કોઈ પણ વ્યક્તિ એવો નથી કે જેને આ નથી કરવું. એ સદગૃહસ્થપણું પ્રાપ્ત થાય છે. અને સદગૃહસ્થ જે છે એ ધર્મની શરૂઆત કરી શકે છે. એક સૂત્ર છે, દરેક ધર્મમાં આ છે. હિન્દુ ધર્મમાં પણ છે અને જૈનમાં પણ છે. જૈનમાં આ નથી પણ બીજા પ્રકારનું છે. દયા ધર્મ કો મૂળ હૈ, પાપ મૂળ અભિમાન. ધર્મનું મૂળ દયા છે. દયાથી ધર્મ શરૂઆત થાય છે. जिसके જેનું હૃદય કઠણ પથ્થર થઈ ગયું છે, એને ધર્મ પથરાળ ભૂમિમાં ઉગે નહીં. સંવેદના સંપૂર્ણ ખીલેલી હોવી જોઈએ. જો સંપૂર્ણ સંવેદના નથી ખીલતી તો એને ધર્મ ઉગી શકે નહીં. એટલે લૌકિક ધર્મ છે આ. અને અલૌકિક ધર્મ જેમાં પોતે પોતાના જાત સાથેનું ડીલિંગ છે, પોતે કોણ છે તે સમજવું, જાણવું, સમજવું, માનવું. આ ત્રણ વસ્તુ. જાણવું પહેલા, માનવું, જાણવું, સમજવું, માનવું. અને એ ત્રણ વસ્તુ થશે તો એ સ્વરૂપે રહેવાની ક્રિયા આપોઆપ થશે. એના માટે કોઈ પણ વસ્તુની પછી જરૂર નહીં પડે માન્યા પછી. પણ જાણવું અને સમજવું એ હું તમને અત્યારે આપી શકીશ. માનવું તમારા હાથમાં છે. નો વન કેન મેક યુ ડુ ધેટ. તમે ગમે તેટલા મંદિરે જાઓ, ગમે તેટલા ગુરુના પગ ધુઓ, કોઈની શક્તિ નથી, કોઈ ભગવાનની તાકાત નથી. જે જીવ માને છે અને એ પ્રમાણે સમજે છે અને એ પ્રમાણે વર્તે છે, એ ભગવાન થયા વગર રહેતો નથી. એટલે એક સૂત્ર છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ મોક્ષ માર્ગ છે. અને આ ત્રણ વસ્તુ જેને પ્રાપ્ત થઈ છે, મોક્ષ આને જ કહેવાય છે. મોક્ષ એટલે બીજું કઈ નહીં પણ મોહનો ક્ષય. મોહ એટલે ઊંધી માન્યતાઓનો જે રાફડો બાંધેલો હતો ને, રોંગ બિલીફ. એ રોંગ બિલીફ કેમ હતી એને આગળ ચર્ચા કરીશું આપણે. એ બધી જ રોંગ બિલીફો, બધા જ પ્રકારના રોંગ વર્તન અને બધા જ પ્રકારની રોંગ સમજણ બાજુમાં મૂકી દઈશું આપણે. તો આપણે જે છીએ ફેક્ટ, વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ ઝળકશે. આપણે એ રીતે રહેશે. આત્મા આત્મા સ્વરૂપે રહેશે અને આ બોડી એના સ્વરૂપે રહેશે. આટલી જ ક્રિયા છે. જેમ કે મેરેજ કરવાની ક્રિયામાં પેલા ફેરા ફેરવે છે, એમાં મેરેજ થઈ જાય છે અને ફેમિલીની શરૂઆત થઈ જાય છે. એ જ રીતના એમાં ત્યાં પણ માનવાની ક્રિયા છે, અહીંયા પણ માનવાની ક્રિયા છે કે હું આત્મા છું. આટલું માનવાથી એના ત્યાં ફેમિલી મંડાય છે ને અહીંયા મોક્ષનો માર્ગ મંડાય છે. મોક્ષ, હવે આપણે થોડું આટલી પ્રસ્તાવનામાં કોઈને કંઈ પણ પ્રશ્ન હોય, ક્લિયર ના હોય, સહેજ પણ વાળ જેટલું ક્લિયર ના હોય તો મને પૂછી લો. તો આપણે ના હોય તો પછી આપણે આ ચાલુ કરીએ છીએ. એટલે ભગવાન કોઈ ઉપર, તમને કોઈ ભગવાન મોક્ષ નથી આપવાનો. અને
પહેલું જે છે ને, આમાં પહેલી 6 ઢાળા છે. આ આગળ લઉં ને, કઈ પ્રશ્ન છે કોઈને? કોઈ શરમાતા નહીં કશું પ્રશ્ન માટે. પ્રશ્ન પૂછશો તો મને ગમશે, અને ઘણીવાર પ્રશ્ન પૂછવાથી બીજાને પણ લાભ મળી શકે એમ છે. 6 ઢાળા છે. આશરે 200 વર્ષ પહેલા આની રચના થયેલી. તળપદી ભાષામાં આ કાવ્ય છે કે ગ્રંથ છે, જે પણ કહે. હિન્દી વાંચતા બધાને આવડતું હશે, નહીં આવડે તો હું એક લાઈન બોલીશ, એની સામે તમારે બોલવું હોય તો બોલજો, સાથે બોલવું તો બોલજો, એ મહત્વનું નથી. પણ એની પછી આપણે એક્સપ્લેનેશન આપીશું. 6 ઢાળા. ઢાળા એટલે ઢાલ. ઢાલ, ઢાલ સમજો? શિલ્ડ. શિલ્ડ, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ધ શિલ્ડ? પ્રોટેક્શન છે. શેનાથી પ્રોટેક્શન? કે દુઃખથી પ્રોટેક્શન છે. દુઃખની સામે પ્રોટેક્શન છે. શું? દુઃખની સામે જે પ્રોટેક્શન છે એના 6 ભાગમાં એણે વહેંચ્યું છે. પહેલામાં જીવ ક્યાં ક્યાં ભટકેલો છે એની વાત આવે છે. 4 ગતિ છે. 4 ગતિ કઈ કઈ છે? કોણ મને કહેશે 4 ગતિ? તો બધાને ખબર હોવી જોઈએ. બધા સદગૃહસ્થ છો, બધા ઘણી મને સાંભળ્યો પણ છે. lot of people, you guys, some of you hear me every week. મનુષ્ય દેવ તિર્યન ચમનાર. Very first class, wonderful. આ 4 ગતિ છે. આ 4 ગતિમાં કેવા દુઃખો છે, what are the flaws, એની વાત પહેલા ચેપ્ટરમાં છે. બીજા ચેપ્ટરમાં મિથ્યા, આજે ઊંધી સમજણ વાત કરી ને મેં, રોંગ બિલીફ, એને મિથ્યા શાસ્ત્ર, આટલી વાત છે, પણ એને શાસ્ત્રિક ભાષામાં મિથ્યા દર્શન કહેવાય. મિથ્યાત્વ. જ્યારે મિથ્યાત્વ બોલું એટલે સમજો કે રોંગ છે બિલીફ, રોંગ સમજણ છે. બીજું કંઈ લાંબી વાત નથી. શબ્દ મોટો લાગે, પણ સમજવું કે આ આટલું જ છે, બીજું કંઈ નથી. શબ્દોના પાછળ જ્યારે હું શબ્દ વાપરું એની પાછળ તમને ભાવ ભાષણ થવું જોઈએ. ભાવ ભાષણ એટલે શું પૂછે તમે? ભાવ ભાષણ એટલે શબ્દ તમારી અંદર ભાવ ઉત્પન્ન કરવો જોઈએ, એનો એક્ઝેક્ટ મિનિંગ ખ્યાલ આવવો જોઈએ. ખ્યાલ આવે? જેમ કે કોઈ કે મમ્મી, તો મમ્મીનો મિનિંગ તમને ખબર છે, બાળકને પણ ખબર છે, તો કમ્યુનિકેશન થાય છે. શું થાય છે? કે પપ્પા કે બેટા કે, તો આપણને એનો કમ્યુનિકેશન શું છે, એનો મિનિંગ ખબર છે. હવે એન્જિનિયરિંગના પહેલા વર્ષમાં ગયો ને, ત્યારે એ લોકોએ ડેફિનેશન આવેલી. વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ એન્જિનિયરિંગ? કોણ એન્જિનિયર છે અહીંયા? તમે છો. શું ડેફિનેશન આપી? વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ એન્જિનિયરિંગ? There was none. તમારે ઇન્ડિયા ભણ્યા ને, તમને તો આવી જો 100%. નથી આ કે યાદ નથી? નહીં, તમને યાદ છે? યાદ નથી, પણ અનુમાન કરી શકું. બોલો. કઈ વસ્તુ કેવી રીતે ચાલે છે એ સમજવું. તમે રમેશભાઈ શું કહો છો? Engineering is various aspect. What is the meaning of engineering? ડેફિનેશન. જે એન્જિન ચલાવે તે ડેફિનેશન. એ તો ઓપરેટર કહેવાય. જો મને હજી યાદ છે એટલે હું કહું છું. ડેફિનેશન ઓફ એન્જિનિયરિંગ એમાં આવેલું એપ્લિકેશન ઓફ સાયન્સ. જસ્ટ 2 વર્ડ. એપ્લિકેશન ઓફ સાયન્સ ઇઝ કોલ્ડ એન્જિનિયરિંગ. હવે ધર્મ છે આપણા જીવનમાં લાવવાનો છે, જાવરમાં આવશે. એમ એન્જિનિયરિંગ પણ કરી શકાય છે, પણ એન્જિનિયરને પહેલા એ લોકો થિયરી તો શીખવે ને, સાયન્સ તો શીખવે ને. If the science is not taught to the person, that person is not going to be able to implement that. જો સાયન્સ ભણવામાં નહીં આવી હોય તો એનો ઉપયોગ નહીં. ઉપયોગ એપ્લિકેશન શું કહેવાય ગુજરાતીમાં? એપ્લિકેશન સમજો ને, કે એનો ઉપયોગ નહીં કરી શકે. વાપરો નહીં. પ્રયોગ. હા, એનો પ્રયોગ નહીં કરી શકે. હા, ચાલો. પ્રયોગ કરવા માટે જોઈએ ને, કે એપ્લાય કરવું હોય
ખ્યાલ આવે? એટલે સાયન્સ આપણે ભણવાનું છે અહીંયા. એટલે ઘણીવાર ડે ટુ ડે લાઈફમાં આપણે બીજા સાથે ડીલ કરતા હોઈએ છીએ, એ આપણું એપ્લિકેશનનું જ છે. ધર્મ ત્યાં એપ્લાય થાય છે. ધર્મ આપણે કેવી રીતના રિએક્ટ કરીએ છીએ એથી આપણે જીવનમાં દેખાય છે. આપણા જીવનમાં સુગંધ આવવી, આપણા જીવનમાં લોકો આપણી પાસે રહેવા માંગતા હોય, એ શું કહેવાય? ધર્મનું ફળ છે. બહારથી દેખાય એવું, અંદરથી દેખાય. ખરેખર ધર્મનું ફળ છે એવું નથી કહેતા, પણ આ તો દેખાવું જ જોઈએ. સદગૃહસ્થની આજુબાજુ પણ રહેવા જોઈએ. તો ધાર્મિક વ્યક્તિ તો નથી, ઘણો આગળ હોવો જોઈએ. બરાબર? તો એ જે છે એ રિઝલ્ટ છે. તો એના માટે આપણે ક્લેરિટી જોઈશે. ક્લેરિટી સાયન્સથી ક્લેરિટી આવશે, આ સમજણથી ક્લેરિટી આવશે, કે જેથી આપણે હું તમને ન્યાયશાસ્ત્ર પણ ભણાવીશ, આમાં બધું જ ભણાવીશ. ન્યાય એટલે લોજિક. આ ધર્મ છે એમાં એવું નથી કે કંઈ માનવાનું છે, બધુંને પ્રયોગ મૂકવાનો છે. પ્રયોગ એટલે ટેસ્ટ કરવાનું છે બધી વસ્તુને. બ્લાઇન્ડલી કોઈ ફેથ રાખવાનો નથી, કેમ કે ટેસ્ટ કર્યા વગરનું હશે ને એ ઉડી જશે. યાદ રાખવું પડશે, એટલે ઉડી જશે. પણ જો તમે એકવાર ટેસ્ટ કર્યો, સિદ્ધાંત તમારી મેળે તારવશો, તો એ તમારો પોતાનો થઈને રહેશે ને યાદ નહીં રાખવો પડે, એટલે બોજો નહીં રહે. બરાબર? મગજ ઉપર બોજો હોવો એ ધર્મની નિશાની નથી, પણ એ પંડિતાઈની નિશાની છે. આપણે પંડિત નથી થવું. પંડિત તો બહુ જ ભણે છે, લોકો યાદ રાખે છે. આપણે થવું છે જીવનમાં, આપણા જીવનમાં સુવાસ આવે એવા થવું છે. બરાબર? સૌથી પહેલા સુવાસ આપણને પોતાને આવવી જોઈએ, પ્રફુલ્લિતતા આવવી જોઈએ મગજ આપણા, પછી આપણી આજુબાજુવાળાને આવવી જોઈએ, પછી આપણે કામ કરતા હોય કે બીજા સગાવાલા કે જે બી હોય એની સાથે કોન્ટેક્ટમાં આવતા બધાને આવવી જોઈએ, અને અંતે જેને પણ મળીએ તેને આવવી જોઈએ. એવું આપણું અસ્તિત્વ બનાવી દેવું જોઈએ, થઈ જવું જોઈએ. બનાવવાનું નથી, થઈ જવું જોઈએ. એટલે બીજો મિથ્યાત્વ ઉપર છે. ત્રીજો જે ચેપ્ટર છે એ આખું સમ્યક્ત્વ ઉપર છે. સમ્યક્ત્વ એટલે સાચી સમજણ. પેલી ખોટી સમજણ કઈ રીતના છે, શું પ્રોબ્લેમ છે ના, સાચી સમજણ શું એ બતાવશે. બરાબર? અને પછી એ સાચી સમજણ, પછી સાચી સમજણ આપણે ગૃહસ્થ બધા છીએ તો કઈ રીતના જીવનમાં એપ્લિકેબલ કરવી એની વાત કરશે. અને પછી એમાં આગળ જશે. પાંચમો ચેપ્ટર છે કે ભાવના છે, જગતનું સ્વરૂપ કેવું છે, એ 12 ભાવનાનું આખું એમાં ભાવના છે, ભણવામાં આવશે આપણે બધાને કે જગત કેવું છે, જ્યાં આજુબાજુ રહીએ છીએ બધું શું છે, એના ઉપર વાત આવશે. અને છઠ્ઠું ચેપ્ટર જે છે ચારિત્ર ઉપર છે. એટલે 4, 5 અને 6 એ ચેપ્ટર ચારિત્ર ઉપરના છે. ચારિત્ર એટલે વર્તન. 3 શબ્દો આવશે: દર્શન, જ્ઞાન અને ચારિત્ર. તો કોણ મને કહે છે આ જૈનો માટે તો ઘણા જૈનો અહીંયા છે, હું જોઉં છું કે એ લોકોને તો આ ખબર હોવી જોઈએ આ 3 શબ્દોની મતલબ. શબ્દ સાંભળ્યા તમે શું કહો છો બા, આ 3 નો મતલબ શું? બોલો ને, જેવું આવડે એવું બોલો. મને આવડતું નથી, ઠોકા ઠોક જ કરું છું. મને ચારિત્ર એટલે ઊંચી ગતિ છે. અચ્છા. બરોબર. દર્શન શું? દર્શન એટલે આગળ વધવું. અને જ્ઞાન એટલે? જ્ઞાન હોય તો જ બરાબર દર્શન થાય ને. તમે શું કહો છો? સમ્યક દર્શન એટલે જ્ઞાન, દર્શન, ચારિત્રની વાત કરીએ છીએ આપણે. હા, એટલે જ્ઞાન એટલે સાચી સમજણ.
અને ચારિત્ર એટલે સાચો આચાર, હા અને જ્ઞાન એટલે સાચું જાણવા. પાસ ઓકે બરાબર છે. આપણે યુ ગાઈઝ આર ક્લોઝ. દર્શન એટલે શ્રદ્ધા. અહીંયા જે દર્શનનો ઉપયોગ કરવામાં આવે છે, દર્શનના બે મિનિંગ થાય છે. એક સામાન્ય પ્રતિભાસ અને બીજો છે શ્રદ્ધા. શ્રદ્ધા એટલે માનવું, માન્યતા જે છે તે, એને દર્શન કહેવાય. શું કહેવાય? જે માન્યતા છે, જે શ્રદ્ધા છે, આપણા માટે એ માન્યતા છે. જ્ઞાન એટલે જે પણ બોધ છે આપણી પાસે, બરાબર? જે આપણને બોધ એટલે સમજાય છે? બોધ ઇઝ વેરી કોમન સબ્જેક્ટ, રાઈટ? બોધ એટલે અહીંયા ફોન છે એ મને ખબર પડી ને, કે અહીંયા આ ચાવી છે મને ખબર પડી, એ બધું બોધ કહેવાય. અને ચારિત્ર એટલે વર્તન. હવે જેમ આપણે આગળ વધીશું ને, આઈ વિલ ફર્ધર રિફાઇન ઇટ. એનું રિફાઇન વધારે થશે તો એટલે છેલ્લા 3 ચારિત્ર ઉપરના છે. પહેલું જ્ઞાનનું છે, એટલે આ 6 જ્ઞાનના છે, પણ ચારિત્રનું જ્ઞાન છે છેલ્લું 3. અને પહેલા, બીજું અને ત્રીજું દર્શનનું જ્ઞાન છે. 6 જ્ઞાનના છે. ખ્યાલ? એટલે હવે આપણે શરૂઆત કરીશું. બ્રેક લેવો છે કે શરૂઆત કરી દેવી છે? કન્ટિન્યુ રાખજો. કન્ટિન્યુ રાખીએ. ચાલો. હે? ના, મારે બ્રેક નથી જોતો. મંગલાચરણ છે. કોઈ પણ ગ્રંથ શરૂઆત કરતી વખતે મંગલાચરણ આવે છે. મંગલાચરણમાં શું કહે છે? તીન ભુવન મેં સાર વીતરાગ વિજ્ઞાનતા શિવ સ્વરૂપ શિવ કા નમઃ યોગ સંહારિકે. શું કહે છે કે 3 ભુવનમાં સાર. ભુવન એટલે શું? 3 તો બધાને ખબર છે. ભુવન એટલે શું? રહેવાની જગ્યા. લોક. બરાબર છે. ભુવન એટલે રહેવાની જગ્યા. અહીંયા જે ભુવન કે છે એ લોક સંબંધી વાત કરે છે. 3 ભુવન કયા છે? ઉર્ધ્વલોક, મધ્યલોક અને પાતાળ. હા, ઉર્ધ્વ, મધ્ય અને નરક, અધોલોક. પાતાળ એ અધોલોકમાં આવે છે, એને અંતર્ગત આવી જાય છે. મધ્યલોકમાં મનુષ્ય અને તિર્યંચ. મનુષ્ય વધારે અને તિર્યંચ વધારે હોય. તિર્યંચ એટલે શું ખબર છે કોઈને? તિર્યંચ એટલે એનિમલ. તિર્યંચમાં આવે. યસ. પશુ. પૂરી ડેફિનેશન નથી. આપણે ડેફિનેશન આપણે બધા અહીંયા બધા બધી ખબર તો છે, પણ આપણે એક્ઝેક્ટનેસ માટે આપણે કહી જઈએ છીએ. 3 sense only has 3 senses. 3 સેન્સીસ વાળા આવે અંદર, Five. પણ ધેટ ઇઝ નોટ. જો એક વસ્તુ કહું, પ્રમાણનો એક હું તમને બધાને કહી દઉં પાછો. લોજિક. લક્ષણ શાસ્ત્ર છે. લક્ષણ એટલે ખ્યાલ આવે છે? કોઈ બહારથી આવે એમ કે પ્રશાંતને બોલાવો, प्रशांत को बुलाओ, तो कौन प्रशांत? बाहर तो दो लोग बात कर रहे हैं, उनको मालूम नहीं कि प्रशांत कौन है. तो प्रशांत कौन से जानવું પડે ને. આ ભાઈ પ્રશાંત છે, આપણને ખબર છે.
તો પેલા શું કહે છે કે 30-35 વર્ષનો છોકરો છે, તો અહીંયા આવે તો અહીંયા 2 જણા જુએ, તો આમાં કોણ? એ લક્ષણ ખોટું થયું. લક્ષણ કેવું હોવું જોઈએ? how to identify Prashant. હા, એક્ઝેક્ટ હોવી જોઈએ. આમાં શું થયું લક્ષણ? એને 3 દોષ વાળે છે. અતિ વ્યાપ્તિ, કે વસ્તુમાં પણ લક્ષણ છે ને બીજામાં પણ છે, એટલે તમારામાં પણ છે ને પેલામાં પણ છે. એક you just focus on yourself, don't focus on him. उसको समझाना है तो 2 हो गए ना, तो अति व्याप्ति बोलते हैं उसको. क्या कहते हैं? हाँ, क्योंकि आप में भी है वो और उसमें भी है, तो वो वैलिड नहीं कहेगा, उसका दोष माना जाएगा. समझे? तो अभी क्या करना पड़ेगा उसके बाद? तो कहेंगे कि वो हिंदी स्पीकिंग है, उसको गुजराती समझ नहीं आती है, तो तब हिंदी तो सभी स्पीक करते हैं, वो भी हिंदी सभी क्या, तो गुजराती स्पीक नहीं करते हैं, गुजराती नहीं आता है, ऐसा है. तो कहते हैं गुजराती तो मुझे भी लिखना नहीं आता है, वो ऐसा हो जाएगा. समझ रहे ना? तो लक्षण तो जिस चीज का बताया जाए उसी चीज को पकड़ना चाहिए. तो 3 उसके दोष होते हैं. पहला दोष है अति व्याप्ति, जो वस्तु में भी है और कई जगह भी पाया जाता है. उसके बाद आता है अव्याप्ति. समझ? जैसे वो लक्षण जो बताया है वो उसमें पूरा नहीं है. तो उसका एक कैसे एग्जांपल दूं मैं? व्यक्ति के माध्यम से तो नहीं दिया सकता है, लेकिन आगे आ जाएगा तो मैं दे दूंगा. और तीसरा है असंभव, जो है ही नहीं वो ही दे दिया. वो 3. तो अभी हमें लक्षण से चीज को पकड़ना है. क्या करना है? लक्षण क्यों दिया जाएगा? उससे चीज को पकड़ना है. इसलिए वो पकड़ में नहीं आएगी तो मालूम नहीं होगा कि क्या बात कर रहे हैं हम. समझ? वो डिफिकल्ट नहीं पड़તું ને કોઈને. ઇન્ટરેસ્ટ તો પડે છે ને. હું બરાબર સમજાવી શકું છું ને? એમ આઈ એબલ ટુ એક્સપ્લેન થિંગ્સ પ્રોપરલી ઓર નો? હે? બરાબર થાય ને? કે ભૂલ થતી હોય તો કહેજો મારી. तो तिर्यज का लक्षण क्या माना जाएगा? कि जो देव नहीं है, जो नरक नहीं है और मनुष्य नहीं है, ये 3 नहीं है, वो सभी तिर्यज माने जाएंगे. देव, नारकी और मनुष्य जो नहीं है उनको तिर्यज माना जाएगा. समझ? So that includes tree also. हाँ, अभी सब बातें आएगी इसमें, इस चैप्टर में यही बात आने वाली है. ये 3 भुवन में, 3 मतलब अधो, मध्यलोक और नीचे के क्षेत्र में नरक है. कितनी है नरक है? 7 नरक है. नाम बताओ, कितने बताओ? याद नहीं रहेगा, कोई बात नहीं, चलो બતાવો તો ખરું. बताओ. सबसे पहला ये સાત નરકથી પહેલા એક એક સ્ટેપ બાય સ્ટેપ લો કે ભાઈ આપણે મનુષ્ય ગતિની વાત કરીએ તો મનુષ્ય, પછી તિર્યંજ ગતિની વાત કરીએ તો તિર્યંજ, હા. એવી રીતે. કારણ કે હા. પછી તમે મનુષ્યમાંથી તિર્યંજમાં હા. જાઓ એટલે બધા હા. કન્ફ્યુઝ થાય. तिर्यज मालूम, तिर्यज सबको मालूम हो गया ना अभी? तो उसके बाद तिर्यज की डेफिनेशन कैसे लास्ट में दी जाती है, क्योंकि ये 3 नहीं है, वो तिर्यज जैसे मानेगा तो वो 3 तो क्या है मालूम ही नहीं हुआ. तो तुम्हारी यू आर राइट. मनुष्य सबसे पहले जो हमें दिखाई देता है, मनुष्य को तो सब जानते हैं. ठीक है? मनुष्य का लक्षण क्या है? 5 इंद्रिय प्लस સંગીમાં हाँ, संगीपना और अनलिमिटेड संगीपना है. संगीपना जिसका मन है, पूर्ण मन है, उसको मनुष्य बोलते हैं. ये लक्षण की दृष्टि से ही माना जाएगा. ठीक है? लेकिन उसी को मनुष्य नहीं बोलेंगे. ये लक्षण क्या है? अति व्याप्ति के दोष के सहित है. क्यों? देव में भी मन तो है, नारकियों में भी मन है. तो धर्म की दृष्टि से देखा जाए, मनुष्यનો જન્મ કેમ દુર્લભ ગયો છે?
કેટલા મનુષ્યો છે? 29 અંક પ્રમાણ મનુષ્ય છે, પણ that's too much. એ લોકો જ નવું કર્મ બાંધી શકે. મોક્ષે જવા માટે ચારિત્રની જે જરૂર છે એ ફક્ત મનુષ્ય જ પાળી શકે. મોક્ષે જવા માટેનું ચારિત્ર ફક્ત મનુષ્યો જ પાળી શકે. એટલા માટે મનુષ્ય જીવનની દુર્લભતા છે. મનુષ્ય ભવમાંથી જ મોક્ષ પ્રાપ્ત થઈ એટલે શકે. કે ચારિત્ર એમાં જ પાળી શકે, બીજે ચારિત્ર પડાય નહીં.